સૌથી મોટા સમાચાર રાજ્યના ખેડૂતો માટે સરકાર તરફથી આ જો નિર્ણય લેવાયો હોય, કેમ કે જે અહેવાલો આવી રહ્યા છે એ કેટલા કન્ફર્મ છે એના ઉપર પણ નજર છે, કેમ કે અલગ અલગ માધ્યમોમાં આ સમાચાર વહેતા થયા છે કે 200 લીટર ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવી છે। દરેક ખેડૂતને 200 લીટર સુધી ડીઝલ મળી શકશે, આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે। પણ જો આ સમાચાર સાચા છે તો એમાં સૌથી મોટો સવાલ એ છે કે 200 લીટર ડીઝલ કેવી રીતે અને ક્યારથી મળશે, કેમ કે ખેડૂતો લગાતાર આરોપ લગાવી રહ્યા છે કે દાવો કરી રહ્યા છે કે અત્યારે તો 1000 રૂપિયાનું જ આપે છે, 1500નું જ આપે છે કે 2000નું જ આપે છે, એટલે કે જ્યાં 10, 15 કે 20 લીટર ડીઝલ મળતું હોય ખેડૂતને, ત્યાં 200 લીટર ડીઝલ કેવી રીતે અપાશે। આની સાથે સાથે એવી પણ વાત આવી રહી છે કે ખેડૂતોને બેરલ હોય કે ટ્રેક્ટર જે પણ હોય 200 લીટર સુધીની મર્યાદામાં ડીઝલ આપવું। જો આ એ સમાચાર છે કે 200 લીટર ડીઝલ અપાશે તો અત્યારે જ્યારે અછતની વાત છે ત્યારે એ ખૂબ મોટા સમાચાર છે। જો એની પુષ્ટિ થઈ જાય તો એ ખૂબ મોટા સમાચાર છે કે 200 લીટરની રાહત તો મળશે। અત્યારે જ્યારે 15-20 લીટર ડીઝલ મળતું હોય ત્યારે 200 લીટર આપવાની વાત થઈ રહી છે, પણ આની અંદર એ જોવાનું રહેશે કે આ ક્યારથી મળશે અને કેવી રીતે મળશે, અથવા તો શું કોઈએ જાણી જોઈને આ પ્રકારનો અહેવાલ વહેતો તો નથી કર્યો ને, એ પણ મોટી વાત છે। આપણે પણ કોશિશ કરી રહ્યા છીએ કે આની પુષ્ટિ થઈ જાય, પણ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે અગત્યના છે। જ્યારે ખેડૂતો ડીઝલની કતારોમાં ઊભા છે, અલગ અલગ પેટ્રોલ પંપ પરથી દ્રશ્યો આવી રહ્યા છે, 5 કલાક, 10 કલાક, 15 કલાક ઊભું રહેવું પડે છે, પણ જેટલા જથ્થામાં ડીઝલ જોઈતું હોય મળતું નથી, વાહન ચાલકોને પણ નથી મળતું, ટ્રાન્સપોર્ટ એટલે કે જે ટ્રક છે એ લોકોને પણ આ સમસ્યા થઈ રહી છે। પણ એવામાં ખેડૂતો માટે જો આ મર્યાદા નક્કી કરાય છે અને 200 લીટર ડીઝલ આપવાની વાત છે તો સૌથી પહેલો સવાલ તંત્રને એ છે કે 200 લીટર ક્યારે આપશો તમે? મર્યાદા પછી બાંધો, પેલા 200 લીટર આપવાની વ્યવસ્થા તો ઊભી કરો। દરેક પેટ્રોલ પંપ પર દરેક ખેડૂતને એના ટ્રેક્ટર અને બેરલ સહિત 200 લીટર ડીઝલ આપવાના હોવ તો કેવી રીતે આપશો? એ વ્યવસ્થા તો ઊભી કરો, કેમ કે અત્યારે તો બહુ મોટી સમસ્યા છે। 15-20 લીટર માંડ અપાતું હોય અને એનાથી 10 ગણું તમે આપવાની વાત કરો છો, તો એ કેવી રીતે આપશો એની સ્પષ્ટતા કરવી જરૂરી છે। એટલે જ હું કહું છું કે આ સમાચાર પ્રમાણભૂત થવા સુધી રાહ જોવી જરૂરી છે। અત્યારે અહેવાલ આવી રહ્યા છે, પુષ્ટિ મેળવવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ। ખેડૂતો માટે તો પણ એ મોટી રાહત હશે જો 200 લીટર ડીઝલ એમને મળવાનું છે। ભલે 200 લીટરની મર્યાદા બાંધી દેવામાં આવે, પણ અત્યારે જ્યારે 15-20 લીટર નથી મળતું તો 200 લીટર તો એમની માટે રાહતના સમાચાર બની રહેવાના છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।